મારા હવજ એ મારા ગગલા મારા ટીણિયાને બોલાવો એ મારો હાથ હુડીને મિલનો આવજે આય બેટા તને તારા કાકા બોલાવે આવી જા એ કાકા બોલાવે દીકરા આવજે રે આવી જા યા છે કાકા બોલાવે દીકરા આવજે રે આવતી દીકરીઓ મોજા આવતી વાડીની મોજા હાલ મારો દીકરો હાલ તને તાર કાકા બોલાવે ક્યાં સીટીયું વાગી છોકરો આયો એ કાકા બોલાવે દીકરા આવજે રે અવડી દેશમાંથી આયો આયો એના કાકાનો એક અવાજ સાંભળી હાથે કામ પડ્યા મૂકી મારો દીકરો મારો ટીણીયો મારો ગગલો આયો એ કાકા બોલાવે દીકરા આવજે રે આજે કાકા બોલાવે દીકરા આવજે રે જય ઠાકર જય માતાજી રામ રામ જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા ઓ આ ખરાબ બપોરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પડ્યું કામ તો તારું એટલું પડ્યું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટબલમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો સાંભળ નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડીએ જ હતો પણ ક્યાં ઠેકાણે વાડીએ હતો કુંડી આડો કુંડી આડો હું કરતો ત્યાં ગારાનો હાંડિયો બનાવતો અલગારાના હાંડિયા નથી બનાવવા અકલ મઠા હાંડિયા જેવડો થયો વામડી વાસ સમય થઈ ગયો કામ બધું પડ્યું છે ક્યાં આટા મારે હટ પણ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય બેટા તારે હું વાંધો છે એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય કાઈ વાંધો ને બેટા હાલ તને તાર કાકા પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો પટી ગયો ભાઈ તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા છોકરાને નો પૂછાય બેટા તારે હું વાંધો છે એમ ડારો દેવાય કાઈ વાંધો ને બેટા હાલ ધીમી ધારે તાર કાકા તને પૂછે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દદ દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા છે બટા તને કાઈ વાંધો હોય મન મૂકીને તારે કાકા ખબર નહીં કે છોકરાને હું વાંધો છે એ મન મૂકીને તારા કાકાને વાત કર તને આ તારી વાતનો મારા બાપાને તમે વાત કરી પણ મારી વાત સાંભળ એ અકલ મઠા હું તને હું કહેવા માંગુ દીતા વાડીએ નથી આવતો તમે મારા બાપાને વાત કરી પણ અકલ મઠા મારી વાત સાંભળ હું તને હું જે કામ પડે તે છોકરો યાદ આવે અલ્યા તું સાંભળ છોકરાને સંભાળ લીધી હવે તને છોકરા તું ક્યાં હતો
હવે તમારો વારો. વહી આવો. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. એક પરમાર્થની હાકલ કરી હોય, મારો દુધાત્રા પરિવાર હોય, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે જે દાતાના નામ આવે છે તેમાં 2001 રૂપિયો કિશોરભાઈ ધનજીભાઈ દુધાત્રા કે જેના આંગણે આવો સ્ત્રીઓ છે તેમના તરફથી આપવામાં આવશે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર બાપ એમને સદાય શક્તિ કળાય રાખે. 1111 રૂપિયા દિવ્યેશભાઈ મુંગા વાવડીવાળા તેમના તરફથી આપવામાં આવે છે. 1101 રૂપિયો ભરતભાઈ રાણપરિયા, 501 રૂપિયા ડેનિશભાઈ દેવડાવાળા, 501 રૂપિયો રક્ષિતભાઈ મેટોડાવાળા તેમના તરફથી આપવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર સર્વદાતાઓને સદાય શક્તિ કળાય રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બોલો તમારો વારો. હું બોલે એક એક કાન પડ્યું સાંભળવા દેતો નથી, એક અક્ષર બોલવા દેતો નથી. બોલ બેટા, તને હું વાંધો છે? તો કાકા હું નાના મોટો તમારી ભેગો છું. હા, તો હું તમારી ભેગો રખડી રખડીને મોટો છો, તો તમને ખબર નથી કે છોકરાને હું વાંધો છે? અલા છોકરાને હું વાંધો હોય એને કાકાને ખબર ન હોય તો એને કાકાની જિંદગીમાં ધૂળી પડી કહેવાય. સાંભળી બેટા, અત્યાર સુધી તે માંગ્યું તાર કાકાએ પૂરું કર્યું છે ને હજી માંગી લે મારા દીકરા. તાર કાકો બેઠો છે, તું માંગી પૂરું કરું. પણ એ સાંભળ, તારે એક બે વાંધા હોય ખાસી મને ખબર હોય. સાંભળ બેટા, પેલો વાંધો તારે ઈ હોય, માંગી લે મારા દીકરા. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે. તાર કાકો તને રમકડા લઈ દે. અને કદાચ આ તારે રમકડાની ઈચ્છા ન હોય અને કદાચ આજના દાડે તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા. એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે. તાર કાકા તને કુરકુરી લઈ દે. ક્યાં ગયો? ક્યાં ગયો? અહીંયા હાલ, ઉભો થા, ઉભો થા. કાકા ઓ મારે કુડકુડિયા નથી ખાવા. એટલે તારે કુડકુડિયા નથી ખાવા? નહીં. તો મારે રમકડા નથી જોતા. તારે રમકડા નથી જોતા? નહીં. તો તારે જોતું છે હું? મારે જોઈ છે ભાઈ રોતલ રોવા. તાર કાકો બેઠો છે, મુંજાય વગર મોળો પડ્યા વગર માંગી લે, એક સપ્તીમાં પૂરું કરી દઉં. અરે જોઈ છે ભાઈ માંગીને હું જોઈશી કરે, એક સેકન્ડમાં પૂરું કરી દઉં. માંગ માંગ અત્યારે હાજર કરું. માંગ મારે જોઈ છે. માંગ રે. ઓ આવું માંગવાનું છે? ઉગીને જે ઉભો થયો નો દીકરો થાય. તો કાકા હવે મારી માંથી કઈ કામ થાય એમ છે નહીં. ઓહો, અને મારી માં વાડીએ ભાત લઈને નહીં આવે. નહીં આવે. અને આપણે વાડીએ ઘઉં થઈ ગયા મોટા મોટા. હા, બરાબર છે. એટલે હવે જો તમે મારી વહુના આણે તેડી આવો તો વાડીના કામમાં થોડો ઘણો ટેકો રે. ટેકો રે. હા. હા, તારી માંથી કાંઈ કામ થતું નથી. તારી માં ભાત લઈને હવે વાડીએ નહીં આવે. નહીં. તે આદિ લગન તને તારી માની ઉપાધિ નહોતી, હવે તને તારી માની ઉપાધિ થવા માંડી છે. તને ઉપાધિ તારી માની નથી, તને ઉપાધિ છે બહુની. તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. અહીંયા તમારું કેરોસીન નું ડબલું અને આ તમારો પાવડો. વાડીએ જઈ બે છેડા ભેગા કરીને મોટર બાળ અલા કલમઠા એવું કરતો નહીં. બધી બેઉન દવા પાઈ તો. અલા એવું ન કરે. અને કાંઈ ખબર પડે ને છોકરો હાવ કલમઠો થયો. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. અહીંયા ભલે જો તમે છે ને મારી વહુને આણે તેડી આવો તો જ હું કામ કરવા જાય. એટલે છોકરા મેન માનતો તારે આ છે. આદિ લગન છોકરાની જે આણાની વાત આવે એટલે તમે દારો દઈ દઈને કામ કરે. શું તું કામ કરી ઊંધો વળી ગયો? કાઈ નહીં. ગયા વર્ષે મેં કીધું આણા તેડી આવો, તમે હું કીધું તો આ સુવર. ઓય, એક કાહુડું પાડ્યા વગર બોલ. એક કાહુડું પાડ્યા વગર બોલ. વાત કરી. હું કીધું? તમે હું કીધું તું હા. કે બેટા ખમી જા, આઠમ પછી આણા તેડી આવીશું. હું ખમી જા. ખીમો આઠમ વઈ ગઈ. ભાઈ ગઈ. વચમાં કીધું આણા તેડી આવો તો તમે હું કીધું હા. કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હા. હું ખમી ગયો. ખીમો આઠમ વઈ ગઈ. ભાઈ ગઈ. મા મહિનો વઈ ગયો. અલા આવ્યો જો. અલા હાલ સા ભાઈ કો હાલ. અને આપણે મરાત લગભગ હું વયો જાય. અલા એવું નો બોલાય.
બોલતો ને એક શબ્દ. તો પછી લા કરણાતાની બધા આવી ગયા પણ તું આઈ લવે કેવો હતો? કરણાતા ઓહો, આ તો અહીંયાથી આવ્યો ને. ભીમા હતા ને બધાય પોગી ગયા હાલ હાલ રે રે ઘડીક જમાય, હું આ થોડુંક પતાવતો આવું ઘડીક રે. બાજુની વાડી વાળા આવી ગયા પણ તું નો આવ્યો. અલ્યા રેને પા તારું કરમ કાંઈક મટાડવા દે ને ભાઈ. બોલ બેટા. આજો તમે મારી વહુના આણા તેડી આવો હા તો જ હું વાડીએ કામ કરવા જાય ને તો જ હું કામ કરી. બાકી જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં. અલ્યા છોકરા, તારે મેન વાંધો હશે. અરે મેન વાંધો ઈ જ છે. તારે મેન મુદ્દો હશે. મુદ્દો ઈ જ છે. બેટા વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો. અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ભરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં, મુદ્દામાં તારા બાપને વાત કરી અને આનો છુટકારો. હા તો કહી દો. એ વીરા, છોકરું આવ્યું છોકરો આવી ગયો હો ભાઈ. માન માથાકૂટ કરી અને એના હૃદયની વાત, એના દખની વાત એને બહાર કાઢી. આવ્યો છોકરો આ ઉભો આવી ગયો. પૂછતો કાલ નવરો છે મારે બોલ ના પાડી હતી એને એક માથું ગુણું ભરવા જામાં ધરાર ગયો કરણાતાની પગ ભાંગ્યો હોય. એવું થયું છે. હશે ભાઈ, હા આજ હરખાઈ નો ભાંગી ગયો. હશે ભાઈ. હવે ના પાડી હતી તું રેવા દે ધરાર ગયો. આદત ગયો. આજ પેલો દી ત્યાંને ના પડી તોય ગયો. આ ના પડ્યા ઉપર અપસુકન થયા હોય એટલે જ આવું થયું હોય. મને થોડી ખબર હતી કે નવરા હોય તો ચાઈ ન જવાય. જે થઈ ગયું ઈ થઈ ગયું. હશે ભાઈ. હવે એમ કે બાપા કાઈ ગુણું ભરે તો હું ભરી લઉં. હશે ભાઈ. ન ભરાય. મારથી ઉપડી ની ભરાઈ તો ગઈ હતી. કાઈ વાંધો નહીં, મોળો પડીમાં કાલ પાસ 2-3 દી પીછે પાછી ભરાઈ જાય. ના એ ભાઈ છોકરો આવી ગયો. મુદ્દાની વાત કરી હવે. સાંભળ બોલ. છોકરાને શેનો વાંધો છે? સાંભળે, છોકરાનું કહેવાનું એવું થાય હા કે મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરી, નકર વાડીએ કામ કરવા નહીં જાઓ. હું જોઈ હાને વહુ આ વહુ જેવડું છે. આની હાઈટ તો તું જો. એટલે આ હાઈટનું નો આ છોકરે બેન કર્યું. કાઈ કરવાનું થતું નથી. કા? દીકરો હાવે હાવ રીકડા રાખે, ઘરમાં કામ કાઈ કરતો નથી, વાડીએ જાતો નથી. હા સાંભળ બોલ વીરા. આને હજી 10 વર્ષ ખમાડવો હે. 10 વર્ષ લગ્ન કાઈ કરવાનું થતું જ નથી. હા 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જા. આને લઈને મેકું હમણાં હશે હશે. માથારો ભગરો બોલતો ને એક શબ્દ. મોટાની વાતો હાલે. બોલ ભાઈ બોલ. સાંભળ હા ઓણ કપામાં કાઈ થયું નથી. નથી. એ માંડવીમાં પાલા સિવાય કાઈ વિધું નથી. એટલે તો થોડુંક મોળું હો ભાઈ. બહુ મોડું છે. માવઠું નડી ગઈ. ગોગડી થઈ ગઈ. સાંભળ બોલ. હમણાં તારા ભાઈ પાસે કઈ કાવડિયાની ફેર નથી. ઓહો ઓણ થોડુંક મોડાઈ જેવું છે. છોકરું ને કે ઓણ કો ખમી જાય પોર કઈક મે પાણી હારા થાહે. હા મોલ પાણી હારા થાહે. થાય. થોડો દાદો વિચાર કરશી, બાકી ઓણ કો તો ખમવું જ પડશે. એ ભાઈ, હું તો તાર છોકરાને ઓણું ખમાડવાની વાત છે ને. એ એને કે એક વર ખમી જાય. કાઈ વાંધો નહીં, છોકરો મારું કીધું કરે. હમણાં જો ખમાડી દઉં. હા હા બોલ બરા. એક વાત મુદ્દાની સામે આવી છે. તારા બાપનું કહેવાનું એવું થાય કે ઓણ કપામાં કાંઈ થયું નથી. એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. એટલે ઈ પાલાને જ લેવા દેવા છે. નહીં જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ હું વાડીએ જાય. બેટા ઓણો કો ખમી જા. પરવરો થોડો જાજો કાંઈક વિચાર કરશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? વસિયાર છે પણ ઓણો કો ખમી જા. મને પમણાવ્યા કરતા મારા લીલ પમણાવ્યા હોત તો સારું હતું. એટલે આ એવું બોલ માં, એવું બોલાય. તો હું વાડીએ કામ કરવા નહીં જાઉં. એટલે માની જા છોકરા. હબળ તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આયો. ખોમાં એક હાવજ મારો દીકરો મારું કીધું કરે. હવે તો તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે.
એટલે આ માની જા, તારે માનવું પડશે. નહીં કાકા હું નહીં માનું. માની જા, નહીં માનું. ખમી જા, નહીં ખમો. સમજી જા. નહીં સમજુ. ઝુકુંગા નહીં. એ વીરા, છોકરો માનતો નથી, હામાં પાણીએ સીડ્યો, નહીં તો ઉઠીના ડખા કરવા ઇન કરતા કાઈક વસલો રસ્તો લઈ લેને ભાઈ. એ વીરા, હા, એ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વટવે રૂપી થાય. આ ભલામણા ગોરામાં પાણી પાણી હુકાય, મેન મુદ્દાની વાત. એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો. લઈને હમણાં લાવી દઉં. રે ઈ હરખ પદુડો થયો છે. બલવા પાણી ભરવા વાળા લઈ આવો, ઇમનામ આવી જાય. બોલ 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 બોલ. એમ નામ તો આવી જાય. ટાકા વાળાને કીધું કાગડી આવે. એનું માટલું ભરવાનું. બોલ ભાઈ બોલ. એ વીરા, બોલ. આ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વટવે રૂપી થાય. હા વીરા, એટલે આનો વૈષ્ણવ રસ્તો ઈ છે. સાંભળ, બોલ. હમણાં મારે થોડુંક મોડાઈ જેવું છે, પણ તું થોડો કાવડિયાનો એ ભાઈ મુજામાં છોકરાનું કામ કરતો હોય તો મારી પાસે ટેકો લઈ જાય, પણ છોકરાનું કામ કરી દે. એ તું જો કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા કરી દે, કામ કરી. તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. આણા તેડવા જવાનું પાકું. આને કે પાછલા ખતર મોટર ચાલુ મેકીને આવ્યો છે, હા, પોપટ પાણી વરવા આવ્યો. અરે હોપટ મોકલી દો જો. રેડ જાય હાવ રેડ. હા બોલ. હા બોલો. હવાર પડતા પડતા ઉગતા પોરે ઓરે તારી વહુના આણા તેડવા જવાનું એ પાકું. પક્કો. અમારો દીકરો હોપટ ઉપડી દાદા. હાલો છોકરો ડાજો કાકાનું કીધું કરે અને વિયો ગયો કામ કરવા. હાલો. ક્યાં હાલો? હાલો ક્યાં? આના તેડવા. મેં સાટાથી એક આડુથી કામ જાય ને. એ સોગાળા નવું આવ્યું એલા. સોગાળા આ સોગું. ક્યાં જાવું તારે? હાલો હાલો. આના તેડવા. તારે ન્યા શું છે આણા તેડવા? મારી વહુના આણા છે, હું ન આવું. એ નાલી વહુના દીકરા ના તારે નથી આવવાનું. તારો ડોહો હજી તારા ન્યા કંકુ પગલા બાકી છે. મેન મુદ્દાની વાત ઊભી છે. તારા હા હરાન કેણ આવ્યું તું? આજ જ ક્યાં આવ્યું? જમાઈને કંકુ પગલા કરાવવા કઈક લેતા આવું. જ્યાં સુધી જમાઈના કંકુ પગલા નહીં થાય ત્યાં લગ્ન આગળ વાત નહીં હાલે. તે કામ કરો, કંકુ લેતા જાવ, પગલા મારી રીતે પાડી આવે. તો ઘટના લા એ હું ને તારો કાકો બે મોટિયાર, અમે મોટિયાર કરી સહી. છોકરાને વૈસારે માથું નો મારો ને તું હોપટ વાડી વેયો જાય. ઉપડ ઉપડ જાવ. છોકરાને હારે નો લઈ હાલ ભાઈ ગયો. આશ એકલા એકલા જાય. એમ નહીં, તમે મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે ઘઉં વાટવા જાવ? એલા તારો ડોહો ઘઉંમાં કેદું નું કટર હકાવી નાખ્યું. ઘઉં ઘરે આવી ગયા. ઘરે આવી ગયા તો કટર હું કામ મૂકી દીધું? આપણે ઘરમાં કેટલા કામ કરવા વાળા છે. એ તારે અહીંયા ટકુસ ઘરમાં. તારા રિહાન ધોળા ધોઈડ કરવી છે. હવે થઈ ગયું એ બધું. ઠીક છે, મારે હારે નો નો ભાઈ છોકરાને હારે નો ઉપાડી. એકલા એકલા જાય. આમ દેવો તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હોઈશું. એલા એ પણ ન્યા ઉકેડાની ટોયસ ઉપર હું છે તારે? હું છે તારે ઉકડા ઉપર આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા. ભારે અરખ પદુડું આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા ન જાતા. ઉપડ એક ભલામણ કરતો નહીં. વિયો જા, કામે લાગી જજે. કઈ નો આવે ગયો. હાલ ભાઈ ગયો. આશ હલવા દો, હલવા દો. હટ આ આપા એ દાદા આગો આગો. આય આવો. તમે બોલ બોલ. એ મારી વાત બોલ. તારી વહટી મારી પાસે પડી છે. મારા આપાનું બોલી જા. મારા આપાનું કામ છે. એલા ભાઈ ના આવા દેને ને 500 દઈશું જોતું યાર. આપણે દઈ દઈને 500 દઈશું ગુડીને હવે જાતું હોય તો અહીંથી. તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં, બરાબર છે? આણા તેડવા જાવ એનો વાંધો નહીં, પણ વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા. એલા તારો ડોહો એવું બોલ માં પેલો હા પરસે ત્રીહા હે. કાકો ઉભા રોડે સીડો જોઈ લે. રીહાણો ડોહો જો. એલા એ ઓ કિમનો બાપ દીકરો તેડી આવો. એ તમે બાપ દીકરો તેડી આવો. જાઓ જાઓ તમે જાઓ. એલા તને તમે રા રાખીને વાતું કરો છો. એ ખસબસિયા કરો છો. મને હારે લઈ જાવ ને તારો છોકરું આ દાસાળું છોકરું એમ કે કાકા ગાડી બની તારું. એલા તને એમ બાપ દીકરો બે જ દેખાય છે. બાપ દીકરા પણ છોકરું તારું બોલે છો ને. એલા ભલા માણા પછી ગામનો પટેલ માણા. હા. એ આ પ્રગડામાં બધે વાંધાને વૈસકા પાર પાડવા જા. હા. આજ ભાઈ નો આવ્યો એટલે કહી ગયો. એ ભાઈ તું તો મારે હોમાં હવાયું હોય. તારું ઓલું સોગાળું એ ઓલું દાસાળું જો 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 ઓલું કેનાળું
છોકરો એમ કે કાકા ને ગાડીમાં નહીં બેહારું. તમને એલા હારા પ્રસંગમાં જ રિહાતા આવડે. એટલે આ પ્રસંગની વાત નહીં, છોકરાને કે ને છોકરો કે ગાડામાં નહીં બેહારું, મારી વેલ્યુ હું ભાઈ. એલા હવે ભલામણા છોકરું છે બોયલા રાખે, છોકરાના બોયલા હમુનો જોને વિવાય. ગાડામાં બેહજે, ગાડું હાકજે, મારા બાપ વિવાય. કાઈ વાંધો નહીં. હલે આકા હલે હાલ તો વાંધો નહીં. હાલ આખો કાણવો દાજી ગયો એ ઠુદી પહોંચી ગયું જો, તરિયા લગન અડી ગયું. તળિયા સુધી દાજી ગયું. બાધો બાધો બહુ હારા લાગો. હું છે બાધો છે હું તારે આણા તેડી આવો. એલા એ ધમકી નો મારતો. આણા તેડિયા આવો એટલે તારું કહેવાનું શું થાય? આણા તેડી આવો. બાપના હમસે નોખો નો થઈ જાવ. થઈ જા નોખો દીકરા, થઈ જા નોખો. એક વીઘો જમીન નથી દેવી, થઈ જા. એક સાવા જમીન નથી દેવી. એ મારે જમીન ન જોતી, મારે તો ખાલી એક રૂમ જ જોઈ. રેવા તો દેહો કે નહીં? કે ઘરે રૂમ રેવા તો દેહો ને. એ મકાન બકાન નહીં મળે, હજી બધું મૈયારામાં પડ્યું છે, કાઈ નહીં મળે. ભાગી જા. મલકમાં બધે હશે કઈ આવા દીકરા હશે. આવી પરજા હોય. ભાઈ દીકરો તો દિવાળે એમ છે, પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. લે, કેટલું ધ્યાન દેવું તારામાં. આમાં ધ્યાન દીધા જેવું હું છે, ઘરમાં વઢવેર જ આ ઊભી કરે. વઢવેરની ક્યાં વાત છે? મેં કાકાને ખાલી ગાડીમાં બેહવાની ના પાડી. પણ તારો કાકો ગાડામાં બેહે એમાં તારા બાપનું શું જાય? મને શંકા પડે. વળતી પેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજુરી હોય, સોફા હોય તો ગાડું ઉલ્લે નહીં. સમજનો માણા. આપણે બધું નબળા. ગાડાના ટાયર નબળા. હા, ગાડીનો ડ્રાઈવર હાવ નબળો. કેમ? એ હું બમ્ફઈ નો દેખાય. ઠેકાડે જાય છે. સાંભળ બેટા, તારું ગોઠવાઈ જાતું હોય ને તો તાર કાકો હાલીને વિયો આવશે, પણ એ મારો બાપ તું જ આવે. પાછું વળું ન જતો. હવે એક ફરામણ ન કરતો કરો, બધું અટકી રહે. હાલ હવે ધમકી મારી દીધી. અલે દાદા આખો દાદા. ઈ તો ઠીક. મારું એક બૂટ જા. હા, જો એક જોડે ઝપટું કરે, આમ જોતો ખરા, આને બૂટનો ધોળો નથી. એક જોડું પહેરીને આટા મરન વહુનો દીકરો થાય. કેમનો થી આવ્યો? આમથી આવ્યો કૂતરું હોય ચૂતું. તારો ડોહો ક્યાંક કેડે પાડીને આવ્યો ઈસો, પગમાં એક જ હતું. એ ઓલી ટ્રેક્ટર બાજુ પાડીને આવ્યો, અહીંયા કાંઈ છે નહીં, એક જ છે. એક જ પહેર્યું તું. એક જ હતું. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. જા ગોતે જાજે ને વિયો જા હવે. હા, હું થયું? એક જ પહેર્યું છે બસ, આમાં દે ને. તારો ડોહો સોયણો તો ઊંધો પહેર્યો, આમ જોઈ લે. આ અંધારામાં ક્યાંક પહેરીને આવ્યો છે. લુગડાની ભાન પડી વહુનો દીકરો થાય, ઊંધો સોણો ગુડ્યો. કોક વેવા વેલા ભાળશે તો આબરૂની પથારી ભરશે. મારી મજબૂરી છે. એલા તારો ડોહો ઊંધા સોયણામાં હું તારી મજબૂરી છે. શેની મજબૂરી તારે છે ઊંધા સોણામાં? ઓલી બાજુ મેલો થઈ ગયો તો. લે એને કાઢ. એ તું ઘર ઉઠી કરતું જાને ભાઈ. ઉભા હાશ યુ લે. છોકરાને હારે નો લઈ જાય, ડાયરેક્ટ ઘેર આવશો ને. આને લાઈને હવે મેકું એક. એ મારા બાપ હરખ પદુડા, મલકમાં બધાને બાયું છે પણ તારાથી આંખ છે. કાયક આવજો. હવે નો આવે પાછું, હવે ધમકી મારી દીધી. આપા મારા હારા આડું કેરોસીન લેતું જાવ. એલા એ એટલે આને કેરોસીન ની રહી આમ તો જો. તારા હા હારાને તડકે મેલાયા, તારા બાપના ડબલા ખાલી પીડાઈ ભરને માલા હા હલા હાટું હું કરું ને કેરોસીન ને કરવું છે. હું કેરોસીન ના ગુડવું છે. મારા હા હું બહુ રાહી છે. મારા હારાને કંટાળો આવ્યો તો કામ લાગે ને. એલા ન્યા કોઈને કંટાળો નથી આવ્યો, મારા બાપ એની ફેર કરી લે, પણ તું જા. એ તારો અને તારે હાહુનો કંટાળો આવશે ને તો ઈ તારા હારા એની ફેર કરી છે, પણ તું ઉપાધિ કરી માં આવ્યો જા. છોકરાને હારે નો લઈ જાય, એકલા જાય. હા, જી જાય તો તારે જાવું ન જાવું?